God is a magician and I am enjoying my life as his magic. હું પોતે એક ચમત્કાર છું, ઈશ્વરે કરેલો ચમત્કાર છે. હા, સૌથી મોટો ચમત્કાર એ છે, હું રોજ રાત્રે સૂઈ જાઉં છું ત્યારે હું ભૂલી જાઉં છું હું શું છું. મને ખબર નથી, કશી જ ખબર નથી. મારી જાતિ, મારો ધર્મ, મારું સ્થાન, મારી પ્રતિષ્ઠા, મારી કિંમત, મારી મારી મિલકત, મારા સગાઓ, બધું ભૂલી ગયું છું. અને હું બીજે દિવસે સવારે ઉઠું છું ત્યારે મને બધું જ યાદ આવી જાય છે. હવે આનાથી મોટો ચમત્કાર તો કયો હોય? અને હું સવારે રાત્રે કશું નથી કરતો. સવારે ઉઠું છું ત્યારે મારી આંખો જોવા માંડે છે, કાન સાંભળવા માંડે છે, જીભ બોલવા માંડે છે, મારું મન વિચાર કરવા માંડે છે અને હાથ પગ દોડવા માંડે છે. બધું જ કામ સરળતાથી, સફળતાથી થવા માંડે છે. ક્યાંય અટકતો નથી. મારી ઈચ્છાઓ પાર પડે છે, મારા સ્વપ્ન સિદ્ધ થાય છે. હવે તમે મને કહો, ઈશ્વરે ચમત્કાર કર્યો કે ના કર્યો? માટે હું સમજુ છું કંઈ અલોપ કરી દેવાનું, કોઈ લાવવાનું આ નહીં. મને આ ધરતી પર મોકલ્યો અને હજી જીવાડે છે. હજી એને મારામાં વિશ્વાસ છે. બસ આ ચમત્કાર છે.